ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો। આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોનો તાલીમનો કાર્યક્રમ યોજાયો। 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર ભાગ તાલીમ મેળવી, જેમાં હાજર પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી। આ તાલીમ 2 સેશનમાં યોજાઈ, જેમાં પ્રથમ સેશન સવારે 11 થી 1 અને બીજું સેશન બપોરે 3 થી 5 રાખવામાં આવ્યું છે। આ અંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલ્વેએ પાલિકાના તમામ મતદારોને 26મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી। રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે। તે અંતર્ગત આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે। આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈપણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય। વધુમાં ભરૂચ નગરપાલિકાના તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।